શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજ અખંડ મહારાજની સેવામાં રહેતા. એમને પોતાના દેહ કરતા પણ મહારાજ વધારે વાલા હતા. દેહ જેવું વાલું કોઈ હોય નહીં. પણ આ બ્રહ્મચારી મહારાજને પોતાના દેહ કરતા પણ શ્રીજી મહારાજ બહુ વાલા હતા. એકવાર મહારાજ વડતાલ મંદિરમાં ચોકમાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા. મહારાજને તરસ બહુ લાગી. મૂળજી બ્રહ્મચારી મહારાજ એ વખતે મંદિરની પ્રદક્ષિણામાં હતા. મહારાજે સાદ કર્યો કે બ્રહ્મચારી મહારાજ ક્યાં? અમને તરસ બહુ લાગી છે. ત્યાં તો બ્રહ્મચારી મહારાજે મહારાજનો અવાજ સાંભળ્યો. એ વરતાલ મંદિરની પરથાર છે ને, ઊંચો પ્રદક્ષિણા. એ બ્રહ્મચારી મહારાજે સીધું પ્રદક્ષિણામાંથી ઠેકડો માર્યો ચોકમાં અને દોડ્યા. મહારાજને માટે જળનો લોટો લઈ આવી. ઉતાવળા ઉતાવળા મહારાજ પાસે આવી અને મહારાજને માટે નવો ગોળો ભરીને રાખ્યો હોય માટલું. પાણી ટાઢું થાય, ઉનાળાનો સમય હોય, ફ્રીજ ક્યાં હતા? એ માટલામાંથી જલ્દી જલ્દી જળ ભરાવી અને દોડતા બ્રહ્મચારી મહારાજ આવ્યા મહારાજ પાસે. મહારાજને જળ આપ્યું. મહારાજે લોટો હાથમાં લીધો ને મહારાજે કીધું, બ્રહ્મચારી આ શું કર્યું? આ ઉપરથી ઠેકડો માર્યો, હાથ પગ ભાંગ્યા હોત તો? પણ મહારાજ તમને તરસ લાગી, હું આમ પગથિયા ઉતરવા જાઉં તો વાર લાગે, એટલે મહારાજ મને થયું તમને તરસ બહુ લાગી છે, હું જલ્દી જલ્દી જળ લઈ આવું. મહારાજે એ સભામાં કીધું કે આ બ્રહ્મચારી, એને અમારા એક વચન સામે જ દ્રષ્ટિ છે અને એમને અમારા ઉપર એવું હેત છે કે પોતાના દેહની પણ ગણતી નથી. દેહ કરતાંય વધારે અમારામાં હેત છે. આવું બ્રહ્મચારી મહારાજને મહારાજમાં હેત હતું. મૂળજી બ્રહ્મચારી મહારાજ એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં મહારાજની સેવામાં રહેતા. એકવાર મહારાજ દાદાના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાનો જે કરો એમાં જે બારાક છે ત્યાં મહારાજ ગાદી તકિયો નંખાવી અને બિરાજમાન હતા. સભા બેઠી હતી. એ વખતે એવું પ્રકરણ ચાલતું, જેને ઝોલું આવે ને એને મહારાજ હોપારીનો બેરખો મારે. એટલે માથા ઉપર બેરખો આવે એટલે ઝોલું ઉડી જાય. પાછું એને જ ઊભા થઈ અને મહારાજને બેરખો આપવા માટે આવવાનું. એટલે સભામાં થોડુંક બધાની નજર પડે, ખ્યાલ આવે, ઊંઘ ઉડી જાય. આવું પ્રકરણ ચાલે.
એમાં બ્રહ્માનંદ સ્વામી એમને જોલું આવ્યું, મહારાજના સખા. એટલે મહારાજે પોતાના હાથમાંથી બેરખો બ્રહ્માનંદ સ્વામી ઉપર જવા દીધો. ઓપારીનો બેરખો સ્વામીના માથા ઉપર ભટકાણો. સ્વામી એકદમ ઝબકી ગયા. હાથમાં બેરખો લઈ મહારાજ પાસે આવ્યા. મહારાજ, આમ વગર વાંકે કેમ બેરખો મારો છો? મહારાજના સખા ખરા ને. કેમ સ્વામી, આપણે નિયમ છે ઊંઘ આવે એને બેરખો મારવાનો? મહારાજ, મને ઊંઘ નહોતી આવતી, તે તમે ડોલતા તો હતા. અરે મહારાજ, એ તો હું તમારું કીર્તન બનાવતો હતો અને એના ભાવમાં ડોલતો હતો. મહારાજ કે સ્વામી, એ આમ કીર્તનનો ભાવ હોય તો આમ ડોલાય ને તમે તો આમ ડોલતા હતા. તો તમે કીર્તન બનાવ્યું હોય એ બોલો. મહારાજ, હું કીર્તન બોલું પણ આ બધા ઝીલે ને તો બોલું. મહારાજ કે બધા ઝીલશે. અને બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ. મહારાજ બેઠા હતા, મહારાજની મૂર્તિ સામે જોઈ અને એક કડી બનાવી અને બોલે, સામે ઝીલે ત્યાં બીજી બનાવી નાખે. આપણે સૌ જાણીએ છીએ કીર્તન સ્વામીએ બનાવ્યું કે તારે ચટક રંગીલો છેડલો યલ બેલા રે એ કાંઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. બધા ઝીલતે ઝીલે ત્યાં સ્વામી બીજી કડી બનાવે. ક્યાં વાર હતી, મહારાજ સામે જ બેઠા હતા. એક પછી એક 4 પદો સ્વામીએ ગૌરાવ્યા. વાહ, કેવા પ્રસાદીના પદો આપણને મળ્યા છે. બીજે દિવસે આ સંતોને ભાવે એવા થાય. જોલું ન આવતું હોય ને તો એમ થાય કે ઊંઘ આવે ને તો મહારાજના હાથનો બેરખો આવે પ્રસાદીનો, એનો લાભ મળે. મુક્તાનંદ સ્વામીને જોલું આવ્યું. આવે નહીં સ્વામીને, પણ મહારાજે બેરખો જવા દીધો. મુક્તાનંદ સ્વામી બેરખો લઈને આવે કે મહારાજ ને બેરખો આવે. હવે એમાં એક દિવસ મૂળજી બ્રહ્મચારી મહારાજને ઊંઘ આવી ગઈ. સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી એ સભામાં એકબીજાને હામું જોઈ, મહારાજ હામું જોવે, પછી બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર હામું જોવે, સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી હામું જોવે, પછી મૂળજી બ્રહ્મચારી મહારાજ હામું જોવે. મહારાજ કે સ્વામી શું ઈશારા કરો છો? સુરાખાચર કે ભણ્યું મહારાજ, પોતાના સેવકનો પક્ષ રાખે, અમારો પક્ષ ભણું કોણ રાખે? પોતાના સેવક કોણ? બ્રહ્મચારી મહારાજ. મહારાજની સેવામાં ભણ્યું ભગવાને પોતાના સેવકનો પક્ષ રાખે. એમ કરી અને સુરાખાચરે વાત કરી. મહારાજ કે પણ બ્રહ્મચારીને ક્યાં ઊંઘ આવી છે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આખી સભામાં નસકોરા સંભળાય છે અને તમને સંભળાતા નથી. મહારાજ કે બ્રહ્મચારી તો અમારી સેવામાં છે.
એમ કરી મહારાજે પોતાના હાથમાં બેરખો હતો ને એ બ્રહ્મચારી મહારાજ ઉપર જવા દીધો. બ્રહ્મચારી મહારાજ એકદમ ઝબકી ગયા અને એકદમ ઊભા થઈ અને મહારાજ બેઠા હતા ને એ ગાદી સાથે મહારાજને ઉપાડ્યા અને ભાગ્યા ઠેઠલું દરબારગઢના ચોકમાં લીમડા નીચે પહોંચી ગયા. ત્યારે ઊંઘ ઉડી. ત્યાં તો સભાઈ ઊભી થઈ ગઈ હોય ને કે આ બ્રહ્મચારી મહારાજે આ શું કર્યું. મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી તમે આ શું કર્યું? અરે મહારાજ હું તો ઊંઘમાં હતો. ઊંઘમાં મારા સ્વપ્ન આવ્યું. એમાં એક ધર્મશાળામાં તમે બિરાજમાન હતા. ધર્મશાળામાં આગ લાગી એટલે મહારાજ તમને કંઈ થાય નહીં ને એટલે હું તમને તેડીને ભાગ્યો. ઊંઘમાં સ્વપ્નમાં. મહારાજ મારી ઊંઘ ઉડી ગઈ ત્યાં તો હું તો અહીંયા હતો મહારાજ. મહારાજ કે જો આ બ્રહ્મચારી એ ઊંઘમાં પણ અમારી સેવામાં છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં આ બ્રહ્મચારી એ અમારી સેવામાં છે. અખંડ અમારું ચિંતન કરે છે. આવું હેત બ્રહ્મચારી મહારાજને મહારાજની મૂર્તિમાં હતું, મહારાજમાં હતું. ત્રણેય અવસ્થામાં મહારાજની સેવામાં એના સંકલ્પો જ મહારાજના. આવા બ્રહ્મચારી મહારાજ એ મહારાજનું ચિંતન કરતા, સેવા કરતા. એ આપણે અખંડ ન થાય તો 5 માનસી પૂજાનો ટાઈમ થાય ત્યારે તો મહારાજની સેવા કરવી. આ બ્રહ્મચારી મહારાજના પ્રસંગો સાંભળી છે, ખાલી સાંભળી લેશું. એ માનસી પૂજામાં મહારાજની સેવામાં રહેવું, સમયે સમયે મહારાજની એવી સેવા કરવી. તો એવી રીતે માનસી પૂજા કરતા કરતા પણ મહારાજમાં પ્રીતિ થાય. આ બ્રહ્મચારી મહારાજ અખંડ મહારાજની સેવામાં હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.